ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઈપીએલ ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા સજ્જ 3000 પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026ની ફાઇનલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવી છે। ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી ખિતાબી ટક્કરને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે। એસ મલિકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ ઝોન, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ પોલીસે આ વર્ષે ભીડ નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે। કમિશનરના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી સ્ટેડિયમમાં યોજાયેલી મેચોના અનુભવને આધારે વધારાનો હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શકોને સમયસર સ્ટેડિયમ પહોંચવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષા તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। કાલે આપણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે। લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે। આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે। જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય। એટલે કહી શકીએ કે થોડા નવા જે ઇનિશિયેટિવ લીધા છે અમે હોલ્ડિંગ એરિયાથી બધું આપણે સેફ છીએ। આ સિવાય જે મેટ્રો છે એ પણ લેટ સુધી ચાલશે। બાકી પણ બધી તૈયારીઓ આપણી થઈ ગઈ છે। એકંદરે કહી શકીએ કે કેમ કે આમાં ભીડ બહુ થવાની છે। લગભગ 100% એમાં ટિકટો વેચાઈ જશે, તો લગભગ 1.25 લાખની કેપેસિટીના જે અહીંયા છે એના માટે આપણે બધી તૈયારીઓ થઈ ગઈ છે। કેટલા પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિકના કેટલા જવાનો અહીંયા એક સેકન્ડ ત્યાંથી હિમાંશુ બોલ સર, કેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક જવાનો આ જે બંદોબસ્તમાં તૈનાત છે? નહીં, ટ્રાફિક માટે આપણે લગભગ 3000 પોલીસ છે અને આ સિવાય ટ્રાફિક વગેરેના ટીઆરબી વગેરેના જવાનો પણ છે અને મોડી રાત સુધી જ્યાં સુધી ટ્રાફિક ક્લિયર નહીં થાય એ લોકો ત્યાં ફરજ બજાવશે।